અમિતભાઈ મારા એકદમ અંગત મિત્ર છે. શનિવારની સાંજ હતી અને 10:30 ટાઈમ હતો. હું ઘરે જમવા બેઠો હતો. શનિવાર સાંજના મોડે તે લોકો પંકજભાઈ બધા ભેગા થઈને વિઝ્યુઅલી સાથે ચા પીવા જઈએ. એ લોકો કોઈ ઇવેન્ટમાં વેસુમાં હતા. વેસુમાં એમને થોડીક 2-3-4 પહેલા ઉલટી થઈ. એટલે મારા બીજા મિત્ર અમિતભાઈ પટેલનો ફોન આવ્યો, પંકજભાઈને ઉલટી થાય છે અને એસિડિટી થઈ છે. આવો પંકજભાઈને કોઈ બે વખત એસિડિટી થાય તો દવા લખાવને આવી જાય. એટલે પછી મેં દવા લખાવી તો અમિતભાઈને દવા આપો. તો એ દરમિયાન 7 થી 8 ઉલટી થઈ ગઈ અને પંકજભાઈ થોડા વધારે ઢીલા થઈ ગયા. અમિતભાઈ કીધું કે ચલો દવા તો લીધી છે પણ તમને બતાવવા જ આવે છે. સો તે ક્રોસ ઓવર એટલે ત્યાંથી વેસુથી નીકળ્યા. પાલઉમરા બ્રિજ પહોંચ્યા. એ દિવસે ઈદ હતી, શનિવારની સાંજ હતી, ફૂલ ટ્રાફિક હતો. પાલઉમરા બ્રિજ પહોંચ્યા અને બ્રિજના મધ્ય ભાગ પછી પંકજભાઈ થોડું દેખાતું બંધ થઈ ગયું અને અમિતભાઈને કહ્યું કે અમિત